કેમિકલ ઇન્ડસ્ટ્રીઓના ડેવલપમેન્ટ અને પ્રદૂષણો વધવાથી આપણા જીવનમાં અનિચ્છાએ પણ અનેક રોગોએ પ્રવેશ કર્યો છે, ત્યારે એમાંથી કેવી રીતે બચી શકાય અને રોગમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એના માટે આપણા શરીરની ઉર્જાને બેલેન્સ કરીને આપણે વધુ તંદુરસ્ત જીવી શકીએ છીએ, નિરોગી જીવી શકીએ છીએ અને ઈચ્છીએ તેટલું જીવી શકીએ છીએ એવું જ્ઞાન આપણા વેદોમાં, અને એમાંય વિશેષ પતંજલિ યોગ સૂત્ર, આપણે યોગ સૂત્રને ખાલી યોગા આસનો અને યોગની કસરતો અથવા બ્રીથિંગ સુધી સીમિત નથી, એની અંદર અનંત બ્રહ્માંડનું અનંત જન્મોનું જ્ઞાન છે. આપણે અનંત જન્મો સુધીનું જ્ઞાન પણ એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીં આપણે શા માટે પધાર્યા છીએ અવતાર લઈને પૃથ્વી ઉપર, એનું પણ જ્ઞાન એમાંથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવા ગૂઢ જ્ઞાન આપણા અભ્યાસોમાંથી નીકળી જવાથી આપણે એનાથી અલિપ્ત રહ્યા છીએ. અને એ વિષયમાં છેલ્લા 33 વર્ષોથી ખૂબ જ રિસર્ચ કરીને ગુરુજીએ ઘણા બધા પ્રયોગો સિદ્ધ કર્યા છે. અને એ સિદ્ધિઓ પછી એમણે જનતા સુધી લઈ જવા માટે રાષ્ટ્રાય સ્વાહા એ સંકલ્પને આધાર રાખીને સર્વજન હિતાય, દરેક લોકો સુધી આ વિષય પહોંચે એવો સંકલ્પ લીધો. અને એના અનુસંધાનમાં આજે હજારો લોકોએ આ વિષયનો લાભ લીધો છે. અને એના પરિણામો એટલા ચમત્કારિક સામે આવ્યા કે જે જોઈને આપણે પોતે પણ હમણાં થોડા સમય પછી એ પ્રભાવોને જોઈ શકીશું. અને એટલે અત્રે વિષયને વાત વધારે નહીં લેતા આટલામાં જ આપણા સંપૂર્ણ જીવનને સંપૂર્ણ તંદુરસ્ત, તન મન ધન, સમજો શરીરના રોગ નહીં, શરીર સિવાયના પણ અનેક રોગો, ધનનો પણ રોગ એટલે ગરીબી એક રોગ છે, એ પણ દૂર થઈ શકે છે આ ઉર્જાથી. એ પણ સમજવા જેવો વિષય છે અને આપણે એને અભિશાપ સમજતા આવ્યા છીએ આજ સુધી. તો આ બધા વિષયોમાં ગુરુજીના સાનિધ્યમાં કેટલાક હીલર્સ પણ આપણી સાથે આવ્યા છે, જેમણે આ ગુરુજીના સાનિધ્યમાં જ્ઞાન લીધું છે. એ તમામ લોકોનો હું અહીંયા સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે અમારા ક્ષેત્રના લોકોની સેવા માટે અમારી અપીલને માન આપી આપ સૌ અહીંયા પધાર્યા છો. એ બદલ ગુરુજી સહિત સૌ આગંતુકો જે હીલરો છે એમનો હું દિલથી આભાર માનું છું. અને હવે આગામી કાર્યક્રમ માટે હું આપ સૌની સંમતિ સાથે આગળ વધું છું. ધન્યવાદ.